2026 अधिक ज्येष्ठ मास दिवस 2 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 2 વર વગરની વહુની વાર્તા અધિક માસ એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી વિષ્ણુનો અતિ પ્રિય માસ. આ માસમાં કરેલા જાપ, તપ, દાન, વ્રત અને કથાશ્રવણનું અનેકગણું ફળ મળે છે. જે ભક્ત શ્રદ્ધાથી પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેમના જીવનના દુઃખ દૂર થાય છે અને ભગવાન કૃપા વરસાવે છે. આજે આપણે સાંભળીએ વર વગરની વહુની વાર્તા, એક એવી ચમત્કારિક કથા, જેમાં ભગવાન પુરુષોત્તમે એક નિર્દોષ યુવતીની લાજ રાખી અને તેના જીવનમાં સુખનો વરસાદ કર્યો. પ્રારંભ. પ્રાચીન સમયમાં અવંતી નગરી નામની એક સમૃદ્ધ નગરી હતી. નગરીમાં ધર્મપ્રાયણ લોકો વસતા હતા. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની ખૂબ સત્યવાદી અને ભગવાનમાં આસ્થા રાખનારી હતી. તેઓ રોજ ભગવાનનું સ્મરણ કરતા અને જે મળે તેમાં સંતોષ માનતા. બ્રાહ્મણ દંપતીને એક જ દીકરી હતી. દીકરીનું નામ સુહાસિની હતું. સુહાસિની ખૂબ સુંદર, સંસ્કારી અને ભક્તિમય સ્વભાવ ધરાવતી હતી. બાળપણથી જ તે ભગવાન પુરુષોત્તમના નામનો જાપ કરતી. સમય જતાં સુહાસિની યુવાન થઈ. માતા પિતા તેની લગ્નની ચિંતા કરવા લાગ્યા. પરંતુ ગરીબીના કારણે કોઈ યોગ્ય વર મળતો નહોતો. ઘણા લોકો માત્ર દહેજ માટે સંબંધ તોડી નાખતા. એક દિવસ બ્રાહ્મણની પત્ની રડતા બોલી, હે પ્રભુ, અમારી દીકરીનું કલ્યાણ કરો. અમે ગરીબ છીએ, પરંતુ દીકરી સંસ્કારી છે. સુહાસિનીએ માતાને સમજાવ્યું, માં, ચિંતા ન કરો. ભગવાન પુરુષોત્તમ જે કરશે તે સારા માટે જ હશે. અજાણી ઘટના. એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો. વેપારીની સાથે ઘણા સેવકો હતા. તેણે બ્રાહ્મણના ઘેર આવી કહ્યું, મારે મારા પુત્ર માટે સંસ્કારી વહુ જોઈએ. તમારી દીકરી વિશે ઘણું સાંભળ્યું છે. બ્રાહ્મણ આશ્ચર્યમાં પડી ગયો. વેપારીએ આગળ કહ્યું, મારો પુત્ર હાલ તીર્થયાત્રા પર ગયો છે. થોડા દિવસમાં પાછો આવશે, પરંતુ અમે લગ્નની તૈયારી હજુથી કરવા માંગીએ છીએ. ગરીબ બ્રાહ્મણને આ સંબંધ ભગવાનની કૃપા લાગ્યો. શુભ મુહૂર્ત નક્કી થયું. ગામમાં આનંદ છવાઈ ગયો. સૌ કહેવા લાગ્યા, ભગવાને ગરીબની પ્રાર્થના સાંભળી. રહસ્ય. લગ્નનો દિવસ આવ્યો. મંડપ સજાયો. વેદમંત્રો ગુંજવા લાગ્યા. પરંતુ એક અજીબ વાત હતી, વર મંડપમાં હાજર નહોતો. વેપારીએ કહ્યું, અમારા કુટુંબમાં એક પરંપરા છે. વરનું પ્રતિકરૂપે શાસ્ત્ર રાખીને વિધિ થાય છે. મંડપમાં એક સુંદર રીતે સજાવેલું ભગવદ્ ગીતા રાખવામાં આવ્યું. લોકો આશ્ચર્યમાં હતા, પરંતુ વેપારીના ધન અને પ્રતિષ્ઠા સામે કોઈ બોલ્યું નહીં. લગ્ન વિધિ પૂર્ણ થઈ ગઈ. સુહાસિની, વર વગરની વહુ, બની ગઈ. સાસરિયામાં પ્રવેશ. સુહાસિની સાસરે પહોંચી. મોટું મહેલ હતું, નોકર ચાકર હતા, ધન સંપત્તિ હતી. પરંતુ ઘરમાં ક્યાંય તેનો પતિ દેખાતો નહોતો. તેણે સાસુને પૂછ્યું, માં, સ્વામીજી ક્યારે આવશે? સાસુએ વાત ટાળી દીધી. દિવસો પસાર થતા ગયા. સુહાસિની સમજી ગઈ કે કોઈ મોટું રહસ્ય છે. એક રાત્રે તેણે સાસુ સસરાની વાત સાંભળી. સાસુ રડી રહી હતી, અમે મોટી ભૂલ કરી. આપણો પુત્ર તો બાળપણમાં જ મૃત્યુ પામ્યો. પરંતુ સમાજના ભયથી અમે વહુ લાવી. આ સાંભળીને સુહાસિનીના પગ નીચેની જમીન ખસી ગઈ. વહુનું દુઃખ. સુહાસિની આખી રાત રડતી રહી. તેણે વિચાર્યું, હવે હું ક્યાં જાઉં? સમાજ મને સ્વીકારશે નહીં. પરંતુ પછી તેને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ આવ્યું. તે બોલી, હે પુરુષોત્તમ પ્રભુ, તમે જ મારા સાચા સ્વામી છો. હવે તમારી શરણમાં છું. તે દિવસથી તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. પુરુષોત્તમ માસનું વ્રત. દરરોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરતી. ઘરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરતી. તે આ પ્રાર્થના રોજ કરતી, હે દયાળુ પ્રભુ, મારી લાજ રાખજો. તે ઉપવાસ કરતી, ગરીબોને દાન આપતી, કથા સાંભળતી અને શ્રી કૃષ્ણ શરણમ નો જાપ કરતી. ઘરમાં સૌ લોકો તેની ભક્તિ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાનની કૃપા. પુરુષોત્તમ માસની પૂર્ણિમાની રાત્રે સુહાસિની ભગવાનનું ભજન કરી રહી હતી. અચાનક આખું ઘર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. તેના સામે ચતુર્ભુજ સ્વરૂપે શ્રી વિષ્ણુ પ્રગટ થયા. સુહાસિની ધ્રુજી ઉઠી. ભગવાન બોલ્યા, પુત્રી, તું ભક્તિમાં અડગ રહી. તારી પવિત્રતા અને શ્રદ્ધાથી હું પ્રસન્ન છું. સુહાસિની રડતા બોલી, પ્રભુ, મારી લાજ રાખો. ભગવાને આશીર્વાદ આપ્યો, આજથી તારું દુઃખ સમાપ્ત થશે. એટલું કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. ચમત્કાર. સવારે મહેલમાં એક સુંદર યુવાન દેખાયો. તે તેજસ્વી અને દિવ્ય હતો. સાસુ સસરા આશ્ચર્યમાં પડી ગયા. યુવાન બોલ્યો, હું તમારો પુત્ર છું. ભગવાન પુરુષોત્તમે મને નવી જિંદગી આપી છે. ઘરમાં આનંદની લહેર ફરી.
વળી સુહાસિનીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ગામમાં આ ચમત્કારની ચર્ચા થવા લાગી. લોકો બોલવા લાગ્યા, પુરુષોત્તમ ભગવાન ભક્તોની લાજ રાખે છે. સુખમય જીવન. તે દિવસથી સુહાસિની અને તેનો પતિ ધર્મપૂર્વક જીવન જીવવા લાગ્યા. તેઓ દર અધિક માસમાં વ્રત કરતા, ગરીબોને ભોજન કરાવતા અને ભગવાનની કથા કરાવતા. તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધવા લાગી. કથાનો મહિમા. આ કથા આપણને શીખવે છે કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો જોઈએ. ગરીબી કે દુઃખમાં પણ ભક્તિ છોડવી નહીં. પુરુષોત્તમ માસનું વ્રત મહાન ફળ આપે છે. ભગવાન ભક્તોની લાજ જરૂર રાખે છે. નિષ્ઠાપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. પુરુષોત્તમ માસમાં શું કરવું? વહેલી સવારે સ્નાન કરવું, ભગવદ્ ગીતાનું પાઠ કરવું, ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરવો, ગાયને ઘાસ ખવડાવવું, ગરીબોને દાન કરવું, એકાદશીનું વ્રત કરવું, ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું. કથાનું ફળ. જે ભક્ત આ વર વગરની વહુની વાર્તા શ્રદ્ધાથી સાંભળે અથવા સંભળાવે, તેમના જીવનના કષ્ટ દૂર થાય છે. સુખ સમૃદ્ધિ વધે છે. લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. સંતાન સુખ પ્રાપ્ત થાય છે. ઘરમાં શાંતિ આવે છે. ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. સમાપન પ્રાર્થના. હે પુરુષોત્તમ પ્રભુ, જેમ તમે સુહાસિનીની લાજ રાખી, તેમ અમારા જીવનના દુઃખ દૂર કરજો. અમને ભક્તિ, શ્રદ્ધા અને સદ્બુદ્ધિ આપજો. જય પુરુષોત્તમ ભગવાન. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 2 પૂર્ણ.